નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. ગાઝામાં ઇઝરાયેલનો ભયંકર હુમલો. એક જ દિવસમાં 150 લોકોના મોત. એર સ્ટ્રાઇક બાદ હમાસ વાતચીત માટે તૈયાર થયું. સાંસદોના ડેલિગેશન મુદ્દે કોંગ્રેસમાં ખેંચતાણ. જયરામ રમેશે નામ લીધા વિના થરૂર પર સાધ્યું નિશાન. કેદારનાથમાં લેન્ડિંગ સમયે એર એમ્બ્યુલન્સ ક્રેશ. હેલિકોપ્ટરના થયા 2 કટકા. આતંકવાદ અંગે દુનિયા સમક્ષ પાકિસ્તાનને ઉઘાડું પાડવા 7 સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળ તૈયાર. તંત્રીલેખ. ટ્રમ્પ સરકારને મોટો ઝટકો. અમેરિકાના રેટિંગમાં ઘટાડો કર્યો. ગુજરાત પોલીસની સાયબર ક્રાઇમ વિરુદ્ધ મોટી કાર્યવાહી. છેલ્લા 15 દિવસમાં 12 મહત્વના સાયબર કેસ ઉકેલાયા. ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરવાના દાવાઓ પર ડોનાલ્ડ ટ્રમ્પે યુ-ટર્ન લીધો. છેલ્લા 10 વર્ષોથી ઈડી, સીબીઆઈ અને આઈટી વિભાગો ભારતીય જનતા પાર્ટીના પેજ પ્રમુખોની જેમ કાર્યરત છે. છેલ્લા 10 વર્ષોમાં ટ્રમ્પની ગોળ ગોળ વાતો. પહેલાં કહ્યું ભારતે ઝીરો ટેરિફની ઓફર કરી અને હવે કહ્યું મને ડીલ અંગે. અમદાવાદમાં 45 દિવસમાં 100 વ્યક્તિએ કર્યો આપઘાત. જાણો શું છે કારણ. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય મેરેજ એનિવર્સરી. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. કથાની કથની. મહાપ્રસાદ. લેખિકા સંગીતા દત્તાણી. વાંચવા જેવો લેખ, જાણવા જેવું. અમદાવાદના ચંડોળા તળાવમાં એએમસી દ્વારા 20મી મેથી શરૂ થશે મેગા ડિમોલેશન ભાગ 2. વડોદરા પોલીસે જિલ્લા પંચાયતના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ ઘનશ્યામ પટેલની ધરપકડ કરી. સોલા અમદાવાદના નિષ્ણાતોએ 7 મહિનામાં રાજ્યના 1255 દર્દીઓને વર્ચ્યુઅલ માધ્યમથી સ્પીચ, હિયરિંગ એન્ડ લેંગ્વેજ થેરાપી આપી. ગુજરાતમાં છેલ્લા 2.5 દાયકામાં નિર્મિત કરવામાં આવ્યા રાજ્યના ઇતિહાસ, વારસો અને સંસ્કૃતિની જાળવણી કરતા અભૂતપૂર્વ મ્યુઝિયમ. રાજ્યમાં છેલ્લા 5 વર્ષમાં અંદાજે 1.30 લાખ જેટલા એમએસએમઈને ₹7,864 કરોડ કરતાં વધુની સહાય અપાઈ. દેશના ઇતિહાસમાં પ્રથમવાર વ્યાજખોરોની મિલકત જપ્ત. ગુજરાતે દાખલો બેસાડ્યો. આરોપીઓએ વ્યાજખોરી દ્વારા મેળવેલા 4 મકાન, 2 પ્લોટ અને 1 સ્કોર્પિયો ગાડી સહિતની મિલકત જપ્ત. સંરક્ષણ મંત્રીશ્રીએ સ્મૃતિવન મ્યુઝિયમની મુલાકાત લઈને કચ્છના ભૂકંપમાં જીવ ગુમાવનાર દિવંગતોને ભાવભરી શ્રદ્ધાંજલિ કરી અર્પણ. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.